નમસ્કાર, કેમ છો? તો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઉનાળુ તલનું વાવેતર કરવા માટે. કારણ કે ચણા વાવ્યા હતા, એટલે હવે ચણા કાઢી લીધા. ચણા કાઢીને પછી હવે તલનું વાવેતર અમે ચાલુ કર્યું છે. હવે તલ અમુક છે એ ડાયરેક્ટ છાંટીને વાવતા હોય. પેલા કલટીથી હરિયા બાંધીને છાંટી દેતા હોય. પણ અમે તો ડાયરેક્ટ જ ખાતરની સાથે મિક્સ કરીને ડાયરેક્ટ જ વાવણિયાની અંદર નાખીને જ વાવી છે. હું તમને બતાવું છું ખેડૂત મિત્રો. જો ખેડૂત મિત્ર, આની અંદર ડીએપી ખાતર અને તલ બે મિક્સ કરી નાખ્યું છે પહેલેથી. એક ગુણીની અંદર 7 કિલો તલ નાખ્યા, 7 થી 7.5 કિલો જેટલા એક ડીએપી ની ગુણીની અંદર. પછી એને વાવણિયામાં નાખી દીધા. મારો ભાગ્ય મંડાણો હવે ખરા તડકે. કરલો બધો ભેરું સાફ. હવે એક ગુણીની અંદર 7 કિલો તલ. જો તમે આવી રીતે મેં વાવી દીધું હે 4 વીક. હવે આવી રીતે જો ડાયરેક્ટ કલ્ટીના ખાંડમાં નાખી દીધું. હેમર વાવી દેવાનું, બધા રોટર ચડાવી દેવાના. 19 દાંતાનો દંતાર છે અમારે, એટલે 19 ચામાં જવા દેવાનું. એટલે બમ્ફર છે તે સેજ ઊંચું રાખવાનું, એટલે તલ બહુ ઊંડા ન જતા રહે. નહીતર જો દાંતા અંદર જમીનમાં બેસીને હાલશે તો તલ ઊંડા જતા રહે, એટલે દાંતા હાવ ઉપર જ રહેવા દે. અને પાછળ આવી રીતે અમારી મારી દેવાનું, એટલે થોડા થોડા તલ ડટાતા જાય ને થોડા થોડા ખુલ્લા રહે. એવી રીતે વાવેતર કરી દેવાનું. ધરતી ઓટો વાવણીયાથી વાવેતર કરી છે. આવી રીતે તલ ને ખાતર આટલું આટલું જાય. જય જવાન જય કિસાન.